હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેથેમેટિક્સ ઇઝ મેજિકમાં। આજે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? શ્રેણિકની કક્ષા જોઈ હતી, શ્રેણિક કોને કહેવાય અને શ્રેણિકના 7 પ્રકાર જોયા હતા। આજે આપણે શ્રેણિકના સરવાળા, બાદબાકી અને ગુણાકારની ચર્ચા કરવાના છીએ। તો શ્રેણિકોના સરવાળા કઈ રીતે કરવા? આપણે નોર્મલ સરવાળા હોય 2 + 3 તો 5 કરી નાખતા હોઈએ છીએ। તો શ્રેણિકની અંદર કરવાનો તો સરવાળો એવી જ રીતના છે, પણ આપણને શ્રેણિક આપેલા છે। ધારો કે આપણને કોઈ એ શ્રેણિક આપેલો છે 2 3 4 5 અને બી શ્રેણિક આપણે લઈએ 1 0 0 2 આવો કંઈક શ્રેણિક લીધો છે। તો પહેલાં તો પ્રથમ આપણે એ જોવાનું કે શ્રેણિક એ અને બી આપેલા છે એની કક્ષા સમાન હોવી જોઈએ। આપેલા 2 શ્રેણિક હોય કે 3 શ્રેણિક હોય તો આપેલ શ્રેણિકની કક્ષા શું હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। તો જ શ્રેણિકના સરવાળા બાદબાકી શક્ય છે। જો એક શ્રેણિકની કક્ષા અને બીજા શ્રેણિકની કક્ષા અલગ હશે તો એના સરવાળા કે બાદબાકી શક્ય નથી। એટલે જો શ્રેણિકોની કક્ષા, જો આપેલા શ્રેણિકની કક્ષાઓ સમાન હશે તો અને તો જ સરવાળો કે બાદબાકી શક્ય બનશે। તો અહીંયા જુઓ, એ શ્રેણિક છે એની કક્ષા કેટલી છે? 2 × 2 ની હારની સંખ્યા 2, સ્તંભની સંખ્યા 2 એટલે 2 × 2 થઈ ગયા। બી શ્રેણિક છે એમાં હારની સંખ્યા કેટલી છે? 2, સ્તંભની સંખ્યા કેટલી છે? 2, તો અહીંયા થઈ ગયું 2 × 2। તો આપણે પહેલાં જોયું કે એ શ્રેણિક છે એની કક્ષા 2 × 2 છે, બી શ્રેણિક છે એની કક્ષા 2 × 2 છે। તો અહીંયાથી આપણે નિષ્કર્ષ શું કાઢીએ કે આપેલ શ્રેણિકના સરવાળા કે બાદબાકી શક્ય છે। ગુણાકારની વાત ઘડીક સાઈડમાં રાખી દઈએ, ગુણાકાર આપણે પછી ડિસ્કસ કરીએ। તો પહેલાં સરવાળા બાદબાકી જોઈ લઈએ। તો સરવાળા બાદબાકી કઈ રીતે કરવાના? તો a + b કરવું છે તો પહેલાં એ શ્રેણિક લખવાનો। એ શ્રેણિક શું હતો? 2 3 4 5 પ્લસ બી શ્રેણિક લખવાનો 1 0 0 2। હવે અહીંયા શું થશે કે પહેલા ઘટક જે હોય એનો બીજા શ્રેણિકના પહેલા ઘટક સાથે સરવાળો થાય, બીજો ઘટક હોય તેના બીજા ઘટક સાથે સરવાળો થાય। પહેલો ઘટક અહીંયા 2 છે, અહીંયા પહેલો ઘટક 1 છે તો 2 + 1 થશે। અહીંયા બીજો ઘટક 3 છે, અહીંયા બીજો ઘટક 0 છે તો 3 + 0 થશે। અહીંયા ત્રીજો ઘટક 4 છે, અહીંયા 0 છે તો એને અહીંયા લખવાનું 4 + 0। અહીંયા 5 છે અને અહીંયા 2 છે તો 5 + 2। પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે, બીજા ઘટકનો બીજા ઘટક સાથે, ત્રીજા ઘટકનો ત્રીજા ઘટક સાથે, ચોથા ઘટકનો ચોથા ઘટક સાથે, અને એને આવી રીતના પાછું લખી નાખવાનું। તો હવે સરવાળો કરી નાખીએ નોર્મલ 3 3 4 અને 7 તો આપણને મળી ગયો a + b। તો આપણે શું સમજ્યા કે શ્રેણિકોના સરવાળા કઈ રીતે થાય? જો શ્રેણિકોની કક્ષા સમાન હશે, આપેલ 2 શ્રેણિકની કક્ષા કે 3 શ્રેણિકની કક્ષા સમાન હશે તો અને તો જ શ્રેણિકોના સરવાળા કે બાદબાકી પોસિબલ થશે, શક્ય બનશે। હવે આની આ શ્રેણિકને આપણે બાદબાકી કરીએ, a - b કરવું છે આપણે। તો પહેલાં એ શ્રેણિક લખીએ। એ શ્રેણિક હતો 2 3 4 5 માઇનસ બી શ્રેણિક છે 1 0 0 2। ઓકે, તો બાદબાકી કરવી છે તો પહેલાં તો એ શ્રેણિક લખી। એ શ્રેણિક શું હતું? 2, આ માઇનસને અંદર આપી દઈએ એટલે -1 થઈ જાય। આ માઇનસને અંદર આપીએ એટલે -1, અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે ને અહીંયા -2 આવશે। જો એમ ન સમજાય તો આપણે પહેલાં લખીએ, એકવાર એક કામ કરીએ, અહીંયા 3, અહીંયા 4 અને 5 આને આપી દો રીતના। આ માઇનસ બધા જ ઘટક સાથે ગુણીએ તો અહીંયા પ્લસ થઈ જાય છે, કારણ કે માઇનસને તો આપણે અંદર ગુણી દઈએ છીએ તો -1 થઈ જાય, આ 0 થઈ જાય, આ 0 થઈ જાય અને આ -2 થઈ જાય। શું કર્યું? આ માઇનસ જે હતા એને શ્રેણિકની અંદર જવા દીધા તો અહીંયા પ્લસ થઈ ગયું। હવે શ્રેણિકોના સરવાળા જેવું જ આવી ગયું। તો સરવાળો તો આપણને કરતા આવડે છે। આ 2 પ્લસ માઇનસ માઇનસ તો -1, આ 3 + 0, 4 + 0 અને 5 - 2। હવે નોર્મલ 2 - 1 તો 1, 3 4 અને 3 તો આવું થઈ ગયું શ્રેણિકોની બાદબાકી। તો આમ શ્રેણિકોની જો આપેલ શ્રેણિક 2 શ્રેણિકની કક્ષા સમાન હશે તો શ્રેણિકના સરવાળા અને બાદબાકી પોસિબલ છે, અને આવી રીતના કરવાના। પ્રથમ ઘટકનો પ્રથમ ઘટક સાથે સરવાળો અથવા તો પ્રથમ ઘટકનો પ્રથમ ઘટક સાથે બાદબાકી, તેવી રીતના બાકીના અનુક્રમે ઘટકો। આ થઈ ગઈ સરવાળા અને બાદબાકીની વાત। આના વધારે પડતા દાખલા આપણે સ્વાધ્યાય જ્યારે કરશું ત્યારે જોઈશું। હવે એક સમજી લઈએ ગુણાકાર। શ્રેણિકોના ગુણાકાર કઈ રીતે કરી શકાય?
ગુણાકાર. નોર્મલ ગુણાકાર તો આપણને બહુ સારી રીતે આવડે છે, પણ હવે જો શ્રેણિકની અંદર ગુણાકારની વાત આવે તો પહેલાં તો એની કક્ષા ઉપરથી જવું પડે. તો પહેલાં ધારો કે તમને એક એ શ્રેણિક આપેલો છે જેની કક્ષા છે m ક્રોસ n, આ કક્ષા આપેલી છે, અને બીજો કોઈ શ્રેણિક છે જેની કક્ષા આપેલી છે n ક્રોસ p લઈ લઈએ આપણે. રેડી? જરૂરી નથી કે ના એમ જ આપેલું હોય. તો જો પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા, પહેલા શ્રેણિકની શું હોવું જોઈએ? સ્તંભની સંખ્યા. પહેલો શ્રેણિક કયો છે? એ. એની કક્ષા કઈ છે? m ક્રોસ n. એની અંદર સ્તંભની સંખ્યા કઈ છે? n. તો પહેલા શ્રેણિકની અંદર સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની અંદર હારની સંખ્યા, જો એ બે સમાન હોય તો શ્રેણિકના ગુણાકાર પોસિબલ છે. એટલે કે મારે a ઇન્ટુ b કરવું છે અથવા તો a ક્રોસ b કરવું છે, બે શ્રેણિકનો ગુણાકાર કરવો છે. તો જો પ્રથમ શ્રેણિક જે હોય, પ્રથમ શ્રેણિક એટલે આપણી પાસે અહીંયા a છે, એને સ્તંભની સંખ્યા જોવાની, સ્તંભની સંખ્યા બરાબર જે બીજો શ્રેણિક છે, જે આપણી પાસે અહીંયા કયો શ્રેણિક છે? બી શ્રેણિક છે, એના હારની સંખ્યા જોવાની. જો એ બે સમાન આવે તો અને તો જ શ્રેણિકના ગુણાકાર થઈ શકે, નકર ગુણાકાર શક્ય નથી. અહીંયા બેની સંખ્યા શું છે? n છે, એટલે આપણને શ્રેણિકનો ગુણાકાર મળશે. અને મળે તો એ જવાબમાં કયો શ્રેણિક મળશે? m ક્રોસ પીનો શ્રેણિક મળશે. આ જવાબમાં આવો જવાબ આવવો જોઈએ. આપણે ઉદાહરણ હમણાં જોઈએ ત્યારે વધારે ખ્યાલ આવશે. તો પહેલાં એક શ્રેણિક લઈએ આપણે. એ શ્રેણિક લઈએ 2 2 0. બી શ્રેણિક લઈએ 1 0 0 -1. એ અને બી બે શ્રેણિક લઈ લીધા. હવે પહેલાં તો જોવાનું, તમને એમ કીધું છે એ ઇન્ટુ બી કરો, તો પહેલાં એ ઇન્ટુ બી શક્ય છે કે નહીં ચેક કરવું પડે. દર વખતે શક્ય હોય જરૂરી નથી. તો પહેલા શ્રેણિકની કક્ષા કેટલી છે? 2 ક્રોસ 2. બીજા શ્રેણિકની કક્ષા કેટલી છે? 2 ક્રોસ 2. હવે આપણે જોવાનું કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા, તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા 2 છે અને બીજા શ્રેણિકના હારની સંખ્યા, તો એની હારની સંખ્યા કેટલી છે? 2. એટલે હાર અને સ્તંભ કેવા આવ્યા? સમાન આવ્યા. તો આપેલ શ્રેણિકનો ગુણાકાર પોસિબલ છે. હવે જો પોસિબલ હોય તો ગુણાકાર કરવાનો છે a ઇન્ટુ બી. તો પહેલાં પહેલો શ્રેણિક લખવાનો 2 2 0 1. પછી બીજો શ્રેણિક લખવાનો 1 0 0 -1. ઓકે, પહેલો શ્રેણિક લખો, બીજો શ્રેણિક લખો. હવે અનુરૂપ ઘટકો લેવાના. અનુરૂપ ઘટકો એટલે કેવા ઘટકો? તો કે ભાઈ પહેલા શ્રેણિકનો પહેલો ઘટક લીધો, એનો ગુણાકાર બીજા શ્રેણિકના પહેલા ઘટક સાથે કરવાનો. પહેલા શ્રેણિકનો પહેલો ઘટક અને બીજા શ્રેણિકનો પહેલો ઘટક, એટલે 2 ગુણ્યા 1 થાય. શું થશે? 2 ગુણ્યા 1 થશે. અહીંયા આપણો ગુણાકાર પૂરો નથી થયો. હવે પ્લસ કરવાનું. હવે શું કરવાનું? પ્લસ. પહેલા શ્રેણિકનો આ બીજો ઘટક અને આ ઘટક બીજા શ્રેણિકનો ત્રીજો ઘટક, આ બંનેનો ગુણાકાર કરવાનો. કઈ રીતે કરવાનું? પહેલા શ્રેણિકની હાર લેવાની અને બીજા શ્રેણિકનો સ્તંભ લેવાનો. જો પહેલા શ્રેણિકની હાર લઈએ એટલે અહીંયા 2 આવે, અહીંયા 1 આવે, એટલે 2 1 2 કીધું આપણે. અહીંયા બીજો ઘટક 2 લઈએ તો અહીંયા કયો ઘટક છે? 0. તો 2 ગુણ્યા 0. આ પહેલું ઘટક આપણને મળશે અહીંયા. પછી પાછી પહેલી હાર લેવાની અને બીજો સ્તંભ લેવાનો. પ્રથમ શું કીધું તો આપણે? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, એવી રીતના કરશું. તો 2નો ગુણાકાર 0 સાથે કરો તો 2 ગુણ્યા 0 પ્લસ 2 ગુણ્યા -1, 2 ગુણ્યા -1. અહીંયા આપણો આ શ્રેણિક પૂરો થયો. હવે શું થયું? પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કર્યો, પહેલી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે કર્યો. હવે નીચેની હાર, આ જે બીજી હાર છે એનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે, તો બીજી હારનો ગુણાકાર એટલે બીજી હારનો પહેલો ઘટક શું છે? 0. એનો ગુણાકાર 1 સાથે એટલે 0 ગુણ્યા 1 પ્લસ બીજા ઘટકનો આ ઘટક સાથે ગુણાકાર 1 ગુણ્યા 0, 1 ગુણ્યા 0. તો બીજી હારનો પ્રથમ સ્તંભ સાથેનો ગુણાકાર થઈ ગયો છે. હવે બીજી હારનો બીજા સ્તંભ સાથેનો ગુણાકાર બાકી છે. તો આ બીજી હાર અને બીજો સ્તંભ, તો 0 ગુણ્યા 0, 0 ગુણ્યા 0, 1 ગુણ્યા -1 પ્લસ 1 ગુણ્યા -1. હવે તો ખાલી સાદુરૂપ આપવાનું છે. 2 1 2 અને આ 0 થઈ જાય એટલે અહીંયા ખાલી આવે 2. આ 0 થઈ જાય, આ -2 થઈ જાય એટલે અહીંયા આવે -2. આ 0 થઈ જાય, આ 0 થઈ જાય એટલે અહીંયા આવે 0. આ 0 ના -1 એટલે અહીંયા આવે -1.
તો આપણને ગુણાકાર શું મળ્યો? a ઇન્ટુ બી, 2 માઇનસ 2, 0 અને માઇનસ 2. હવે જુઓ અહીંયા આપણે કીધું હતું કે જો આપણી પાસે n અને n સમાન હોય તો આપણને જે જવાબ મળશે એ શું મળશે? m ક્રોસ p. તો આપણે અહીંયા જોઈએ આ બે સમાન હતા, એ બેને આપણે કાઢી નાખીએ તો વધે શું? 2 ક્રોસ 2. તો આપણો જે જવાબ છે એમાં કક્ષા કેટલી છે? 2 ક્રોસ 2ની. એટલે આના વધારે પડતા ઉદાહરણ છે ને આપણે જ્યારે સ્વાધ્યાય કરીશું ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. એક લઈ શ્રેણિક, એક એ શ્રેણિક આપેલો છે 1 2 અને બીજો શ્રેણિક છે 4 5 3 4 લઈએ. હવે આ શ્રેણિકના પેલા કક્ષાનો વિચાર કરીએ. કક્ષા કેટલી છે એ શ્રેણિકની? 2 હાર છે અને એક જ સ્તંભ છે. આ શ્રેણિક પણ એવું જ છે, 2 હાર છે અને એક જ સ્તંભ છે. તો શું આનો ગુણાકાર પોસિબલ છે? તો પહેલાં જોવાનું a ઇન્ટુ બી પોસિબલ છે. તો પહેલો શ્રેણિક કયો છે? 2 ક્રોસ 1નો. બીજો શ્રેણિક કયો છે? 2 ક્રોસ 1નો જ છે. આ એ શ્રેણિક છે, આ બી શ્રેણિક છે. શું પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે? ના. અહીં 1 ડઝ નોટ ઇક્વલ ટુ 2, એટલે 1 અને 2 સમાન નથી. તો આપેલ શ્રેણિકનો તમને એમ કે a ઇન્ટુ બી ગોતો, જે શક્ય નથી. a ઇન્ટુ બી એટલે ગુણાકાર મળે નહીં, જે શક્ય નથી. ઓકે, એટલે જો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન આવે તો અને તો જ ગુણાકાર પોસિબલ છે. અને ગુણાકાર કેમ કરવો એ આપણે આગળના ઉદાહરણમાં જોયું, અનુરૂપ ઘટકોને લખવાના. ધારો કે હજી એક ઉદાહરણ લઈએ લાસ્ટ, અને પછી આપણે કમ્પ્લીટ કરીએ. c ઇક્વલ ટુ 2 3 4 5 એન્ડ d બરાબર 1 2 3 4 5 6. હવે જો આ ઉદાહરણ લીધું. c શ્રેણિકની કક્ષા કેટલી છે? 2 ક્રોસ 2ની. d શ્રેણિકની કક્ષા કેટલી છે? 1 2 અને 3. તો 3 હાર થઈ. સ્તંભ કેટલા છે? 1 અને 2, તો 2 સ્તંભ થયા. હવે શું આનો ગુણાકાર પોસિબલ છે જોઈએ. તો પહેલાં c શ્રેણિક શું છે? 2 ક્રોસ 2. d શ્રેણિક શું છે? 3 ક્રોસ 2. પહેલાંના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન છે? ના, સમાન નથી. એકની 2 છે, બીજાની 3 છે. તો આપેલ શ્રેણિકમાં c ઇન્ટુ ડી થાય નહીં. રેડી? c ગુણ્યા ડી ન થાય. પણ અહીંયા શ્રેણિકની અંદર કેવું હોય કે a ગુણ્યા બી કરો અને b ગુણ્યા a કરો, એ દર વખતે જરૂરી આવે એવું નથી, સમાન આવે એવું જરૂરી નથી. રેર કેસમાં એવું બનશે ભાગ્યે જ કે એ સમાન આવશે. એ આપણે ગુણધર્મ જોઈશું જ્યારે, ત્યારે હું તમને સમજાવીશ. તો અહીંયા c ઇન્ટુ ડી પોસિબલ નથી. રેડી? c ગુણ્યા ડી. પણ શું ડી ગુણ્યા c પોસિબલ છે? એ આપણે ચેક કરીએ. આ પોસિબલ છે, આ શક્ય છે. તો ડી ગુણ્યા c નો મતલબ શું થાય? પહેલાં ડી લખવાનું. તો ડી શું છે? 3 ક્રોસ 2નું કક્ષા છે. અને પછી લખવાની c. તો c શું છે? આ ડી હતું. અને c શું છે આપણી પાસે? 2 ક્રોસ 2. તો પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે, એટલે આપેલ શ્રેણિકનો ગુણાકાર પોસિબલ છે. જોયું? પહેલાં c ઇન્ટુ ડી હતું, એ પોસિબલ નહોતું થતું, આ શક્ય નથી. પરંતુ જ્યારે આપણે ડી ઇન્ટુ સી કર્યું તો એ શક્ય થઈ ગયું. એટલે શ્રેણિકની અંદર કેવું છે? આપણે નોર્મલ જે ગુણાકાર કરતા એની અંદર તો 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, જવાબ તો 6 જ આવવાનો હતો. જ્યારે શ્રેણિકની અંદર એવું જરૂરી નથી. જો શક્ય હશે તો જવાબ અલગ પણ આવી શકે છે અને સમાન પણ આવી શકે છે. અહીંયા જે આપણે ઉદાહરણ લીધું એમાં c ઇન્ટુ ડી, એટલે c ગુણ્યા ડી થતું નહોતું કારણ કે કક્ષાઓ સમાન નથી. જ્યારે આપણે ડી ઇન્ટુ સી કર્યું તો એ શક્ય બન્યું, કારણ કે સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા કેવી આવી? સમાન આવી. અને આપણને જે જવાબ મળશે એ જવાબમાં કેવો આપણને શ્રેણિક મળશે? 3 ક્રોસ 2નો શ્રેણિક મળશે. 3 ક્રોસ 2નો શ્રેણિક મળશે. તો આજના લેક્ચરમાં આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશેની સમજણ મેળવી. હવે જે વધારે પડતા દાખલા છે અથવા તો જે આપણે સ્વાધ્યાયના જે આના પછીનું લેક્ચર આવશે એમાં સ્વાધ્યાયના દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ખાસ કે સરવાળા, બાદબાકી અને ગુણાકાર ક્યારે શક્ય બને છે એ આપણને શરત ખબર હોવી જોઈએ. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં. જો શ્રેણિકોની કક્ષા, આપેલ શ્રેણિકો 2 હોય, 3 હોય, 4 હોય, જેટલા પણ હોય, એની કક્ષા સમાન હોય તો જ સરવાળા અને બાદબાકી પોસિબલ છે. અને જો ગુણાકાર કરવો હોય તો શું જોવાનું? પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન આવે તો અને તો જ ગુણાકાર પોસિબલ છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.